નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુ. ગાંધીનગરના કલોલ શહેરમાં બોરીસના 4 રસ્તા પાસે અંબિકા સિટી પોલીસ ચોકીના બાજુમાં આવેલા શ્રી ભવનાથ મહાદેવ મંદિરે ભવ્ય લોક ડાયરો યોજાયો. આ કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર સંચાલિત હતું અને રાજેન્દ્રકુમાર શ્રીમાળીના સહયોગથી યોજાયો. લોક ડાયરોમાં ખાસ મહેમાનો તરીકે કલોલ શહેરના ભાજપ પ્રમુખ જે.એન. પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રીમતી આનંદીબહેન એ. પટેલ અને કલોલ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અલકાબહેન શુક્લ ઉપસ્થિત રહ્યા. લોક ડાયરામાં કલા જગતના પ્રતિભાશાળી કલાકારો જેમ કે રાજુભાઈ શ્રીમાળી, સતુભા રાઠોડ અને ઉત્તર ગુજરાતની કોયલ તરીકે જાણીતી સુલોચનાબેન વ્યાસે તેમના સુગમ સંગીત અને લોકગીતોથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ કાર્યક્રમના સંચાલક તરીકે નારાયણભાઈ પંચાલ, સમસ્ત સેવા સંઘ અમદાવાદના પ્રમુખ જય નારાયણ અન્નક્ષેત્ર કલોલના પ્રમુખ કલ્પેશભાઈ પ્રજાપતિ અને ભવનાથ મહાદેવ ટ્રસ્ટના ટ્રસ્ટી કનુભાઈ પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ લોક ડાયરો ન માત્ર લોકોના મનોરંજન માટે પરંતુ સાંસ્કૃતિક જાગૃતિ અને સમાજના સંગઠનમાં પણ મહત્વપૂર્ણ સાબિત થયો. રિપોર્ટિંગ કેમેરામેન સરફરાજ ભટ્ટી, પ્રકોપ ન્યૂઝ, કલોલ.